આના પછી આપણે સૌથી પહેલા સિલેબસ સમજી લીધો છે, એના પછી કયા વિષયમાં કેટલા દિવસો ફાળવવા, અને મેઇન મુદ્દા ઉપર હું પહોંચું છું, ડેલી ટાઈમ ટેબલ તમારું કેવું હોવું જોઈએ આ પરીક્ષામાં સફળ થવા માટે. તો મુખ્યત્વે દોસ્તો, આમ તો મેં કીધું કે કોઈ અગર ફૂલ ટાઈમ પ્રિપરેશન કરી રહ્યું છે, જે ફૂલ ટાઈમ પ્રિપરેશન કરવા વાળાએ તો દિવસમાં 12 થી લઈને મિનિમમ 14 કલાક તો મહેનત કરવી જ પડે. ઇન્ટેન્સિવ રીડિંગ, બરાબર છે, એકદમ એકાગ્ર થઈને 10 કલાક તો એકાગ્રતા સાથે મહેનત કરવાની છે. એવું નહીં કે લાઇબ્રેરીમાં બેઠા છે, ઓકે, સ્વયંની સમસ્યાઓનો ખ્યાલ નથી, સંસારની સમસ્યાઓ પર ધ્યાન છે, એવું પણ ક્યારેય ના હોવું જોઈએ. મોદી સાહેબને 75 વર્ષ થયા, હવે પ્રધાનમંત્રી કેટલા વર્ષ રહેશે, બરાબર, એ તમારો પ્રશ્ન નથી. બરાબર, તમારે યુવા અવસ્થામાં પોતાનું કેરિયર જોવાનું છે. મોદી સાહેબનું કેરિયર છે, સેટ છે, બરાબર, એમની પાસે લોકોનો એટલો બધો પ્રેમ છે. તો ફરીથી બોલી રહ્યો છું કે દિવસમાં આમ જોબ કરતા હોય તો જોબમાંથી રજા મૂકીને, અથવા પોતાની રીતે જોબ ના કરતા હોય તો હું 14 કલાકની પણ વાત કરતો હોઉં છું કે ઘણા વખત એમણે 14 થી 16 કલાક તો આપવા પડતા હોય છે. તો મેઇનલી દોસ્તો, એમાં લગભગ આપણે એક હમણાં પ્લાનર કોર્સની પણ વાત કરીશું. કોઈ સેલ્ફ સ્ટડી કરતો હોય તો 4 કલાક વાંચે અથવા વિડીયો જોવે, 4 કલાક એના પછી એ જ વસ્તુને ગોખવાની કોશિશ કરે, બરાબર છે, 4 કલાક પછી ગોખવાની કોશિશ કરે. ત્યારબાદ 2 કલાક આપણે કીધું કે મેથ્સ રીઝનિંગની પ્રેક્ટિસ કરે, અને ફ્રી પડે ત્યારે કોઈ વખત પોતાની જીકે ની બુક વાંચે, અથવા મેં કીધું કે કરંટ અફેર્સ છે એ થોડું થોડું રેડી કરે. તો મિનિમમ મેં કીધું એ રીતે, આ રીતે તમે જુઓ તો 12 કલાક તો દિવસમાં આપવા જ પડે છે, બરાબર છે. અહીંયા જીકે કરી શકો છો, વિષય બદલવો હોય તો વિષય બદલી શકો છો,